રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। ભૂતળીજાપા મેદાન ખાતે પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ઉચ્ચ પોલીસના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસ તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ડ્રોન, સીસીટીવી અને બોડી વોર્ન કેમેરા દ્વારા સમગ્ર શહેર પર નજર રાખવામાં આવશે। સાથે જ ધાબા પોઈન્ટ અને ડીપ ધાબા પોઈન્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરમાં કુલ 23 સ્થળોએ ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળવાની છે, જેને ધ્યાનમાં રાખીને ડીસીપી, એસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તહેવાર દરમિયાન કોઈપણ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ મહાપ્રસાદ અને ભંડારા જેવા કાર્યક્રમો દરમિયાન પણ પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક રહેશે, જેથી તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાઈ શકે। રામનવમીના ત્યોહારના સેલિબ્રેશનના પ્રયુક્તે વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ્સ કરવામાં આવ્યું છે। શહેરમાં આવતીકાલે લગભગ 23 શોભાયાત્રાઓ અને 10 જેટલા ભંડારાઓના આયોજન થનાર છે। તો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં આયોજન થનાર આ કાર્યક્રમ માટે સ્થાનિક પોલીસ સાથે સાથે બહારના એસઆરપીએફ, હોમગાર્ડ, ટીઆરબી સંયુક્તપણે એક વ્યૂહાત્મક રીતે આજે આપણે બંદોબસ્તનું ગોઠવણી કરી છે। 2 જોઈન્ટ સીપી, એડિશનલ સીપી, 6 જેટલા ડીસીપીઓ, 11 એસીપીઓ, 60થી વધારે ઇન્સ્પેક્ટરો, 140થી વધારે સબ ઇન્સ્પેક્ટરો અને 2000થી વધારે પોલીસ કર્મચારીઓ તથા શહેરમાં કાયમી ધોરણે તૈનાત 3 કંપની એસઆરપી ઉપરાંત બીજા 3 કંપની એસઆરપીએફ પણ આ બંદોબસ્તમાં જોડાશે। સાથે સાથે તમે જોયું છે આજે કે મોબિલિટીના સાધનો, સુરક્ષા સંબંધિત ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ્સ, ટેકનોલોજીના માધ્યમથી પણ સમગ્ર બંદોબસ્ત પોલીસ અધિકારીઓ એટલે મેન, મશીન અને ટેકનોલોજી આધારિત આ સુરક્ષા વ્યવસ્થા આવતીકાલે અમલમાં રહેશે। તો સમગ્ર શહેરમાં આયોજન થનાર આ શોભાયાત્રાઓ અને ભંડારાના આયોજકો સાથે આપણા બેઠકો કરી છે। સ્થાનિક ધાર્મિક અને કમ્યુનિટી લીડર સાથે પણ આપણા બેઠકોનું આયોજન કરીને આપણા સંકલન સાથે આયોજન કરવા માટેનું તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની, હેલ્થ ડિપાર્ટમેન્ટ, એમરજન્સી સર્વિસ પ્રોવાઇડર્સ, ફાયર સર્વિસીસ વગેરે સાથે પણ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન પણ કરીને આવતીકાલના બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસથી તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે। આજે તમે જોઈ શકશો કે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને એમના સુપરવાઇઝરી લેયર્સ એમના ઇક્વિપમેન્ટ, ટૂલ કિટ્સ અને મોબિલિટી સાધનો સાથે અહીંયા તૈનાત છે। એમના ડિટેલ્ડ બ્રીફિંગ પછી શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા ડોમિનેશન એક્સરસાઇઝ પણ થશે। તો આપણા પ્રયાસ છે આવતીકાલે યોજનાર રામનવમી સંબંધિત શોભાયાત્રા અને ભંડારા કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ આયોજનો થઈ ચૂક્યા છે। આપણા માધ્યમથી શહેરવાસીઓને પણ આપણે અપીલ કરવા માંગીએ છીએ, કેટલાક વિસ્તારમાં આપણા જાહેરનામા છે, આના ચુસ્તપણે પાલન કરો। બિનજરૂરી કોઈ રૂટ ઉપર તમે નીકળવાનું ટાળો અને જ્યારે પણ અનિવાર્ય સંજોગોમાં નીકળવાનું થાય સ્થાનિક પોલીસ સાથે સંકલન કરો। સાથે સાથે ભક્તજનો જ્યારે રોડ ઉપર નીકળે તો વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો એમના સુરક્ષાને પણ ધ્યાને રાખો અને પોતાના કિંમતી વસ્તુ વગેરે લાવવાનું ટાળો, એવોઇડ કરો। સાથે સાથે આપણે અપીલ કરવા માંગીએ છીએ આ એક પારંપરિક આપણા કાર્યક્રમને એક કમ્યુનલ હાર્મની અને એકતાનો મેસેજ જાય તે રીતે જે જગ્યાએ મંદિરોમાં પૂજા, આરતી, ધાર્મિક સેલિબ્રેશન સાથે સાથે શોભાયાત્રામાં જ્યારે તમે જોડાઓ, એક જવાબદાર નાગરિક તરીકે તમે રિસ્પોન્સિબલ કન્ડક્ટ દેખાડો અને સાથે સાથે વડોદરા શહેર પોલીસના દરેક અધિકારી, કર્મચારી સાથે તમે સંકલન કરો, જેથી કરીને આવતીકાલના આ કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણે તમામ પોલીસ અને કમ્યુનિટી સાથે મળીને કામ કરીશું। તો મને વિશ્વાસ છે કે આજના કાર્યક્રમ સારી રીતે સંપન્ન થશે। આભાર સર। સોશિયલ મીડિયા પરથી મેજર તરીકે કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને, ક્રિમિનલ્સને, ડિસરપ્ટિવ એલિમેન્ટ્સને આપણે આઈડેન્ટિફાઈ કરી છે।
સાથે સાથે સોશિયલ મીડિયા પેટ્રોલના માધ્યમથી કોઈ પણ રૂમર મોંગર આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને કોઈ ઇન્સ્ટિગેટ ના કરી શકે તે માટે પણ આપણે ખાસ ધ્યાન રાખી છે. એવા તત્વો ખિલાફ આપણે અસરકારક કામગીરી કરીશું. કન્ટિન્જન્સી પ્રિપરેશન તરીકે તમે જોઈ શકશો કે આપણા વરુણ, વજ્ર અને બોડી પ્રોટેક્ટર સાથેના તમામ પોલીસ ટુકડીઓ પણ તૈનાત રહેશે. ફાયર સર્વિસીસ વગેરે સાથે પણ આપણે સંકલનમાં રહીને કોઈ પણ સંજોગોને પંચો વળાવવા માટે શહેર પોલીસ કડે પગે ઊભા રહેશે અને કોઈ પણ પ્રકારની ડિસ્રપ્શન કે અવરોધ ઊભા કરવા માટે પ્રયાસ કરનારા તત્વોના ગતિવિધિ ઉપર આપણા સતત નજર છે. આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરી આઇસોલેટ કરીને અપ્રોપ્રિએટ એક્શન લેવા માટે શહેર પોલીસ ગતિમાન છે.